અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ચાણક્યપુરીમાં કોર્પોરેશનનો ટ્રક ફસાયો છે તો મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે કોર્પોરેશનનો ટ્રક જ ચાણક્યપુરીમાં ફસાયો છે। ખાડા રિપેર કર્યા બાદની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે। તો યોગ્ય પુરાણ ન થયું હોવાના લીધે ટ્રક ખાડામાં ફસાયો છે, જેમાં કારગિલ 4 રસ્તા પાસે મોડી રાત્રે સમગ્ર ઘટના બની હતી। તો આખું અમદાવાદ છે તે હાલ ખાડા નગરી બન્યું છે, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળ્યા છે। ખાડાને રિપેર કરવામાં આવ્યા છે અને ફરીથી ખાડા છે તે પડવાના શરૂ થયા છે અને ચાણક્યપુરીની આ ઘટના, જેમાં કોર્પોરેશનનો ટ્રક ખુદ ખાડામાં ફસાયો છે। તો ખાડા રિપેર કર્યા બાદની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે। યોગ્ય પુરાણ ન થયું હોવાના લીધે ટ્રક ખાડામાં ફસાયો છે। તો રસ્તા પર ખાડા પડવાથી વાહન ચાલકો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તો કારગિલ 4 રસ્તા પાસે મોડી રાત્રે સમગ્ર ઘટના બની હતી। તો ખાડા રિપેર કર્યા બાદની કામગીરી સામે પણ હવે તો સવાલ ઉઠ્યા છે। રોડ રસ્તા છે તે હવે બિસ્માર હાલતમાં છે, ખાડા પૂરવામાં આવે છે, પરંતુ ખાડા રિપેર કર્યા બાદની કામગીરી સામે આવી છે। તો ખાડા રિપેર કર્યા છે અને ફરીથી ખાડા પડવાના શરૂ થયા છે, જ્યાં ચાણક્યપુરીમાં કોર્પોરેશનનો ટ્રક ફસાયો હતો। તો યોગ્ય પુરાણ ન હોવાથી આ ટ્રક ફસાયો હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ કારગિલ 4 રસ્તા પાસે મોડી રાત્રે સમગ્ર ઘટના બની હતી।